હવે એની માયું ને હમ ચાલો આને નાની મોટી બોલો અત્યારે મજા આવે છે કે પેલા મજા આવે? અટાણે મજા જ આવે. પેલા તો કઈ આવું હતું નહીં. શું હતું પેલા? અત્યારે ઘણો ફેર છે. પેલા દાળ બાજરાના રોટલા ટીપતા હતા ને ખાતા હતા ને વાડીએ ભાત લઈને જાતા ને પાછા આવતા ને ટાંટા ગાડીમાં બેસતા ને અત્યારે મોટરમાં ફરીએ છીએ. મોટરસાયકલ સિવાય હલાતું નથી. ભાત લઈને જાતા વાડીએ આખો દી રહીને હાજે ઘેરી આવી. ઈ કે આ બેહો તો આ બેહવાનું ભણે જાવ તો ભણે જાવ અને ઈ કે હાલો તો હાલવાનું બેહી જાવ તો બેહવાનું ખાઈ લો એટલે ખાઈ લેવાનું. અત્યારે બધાને બહાર જમવા જાવ ને એવું બહુ ગમે. તમને ગમે? ના અમને બાબા ગરજાન ન ગમે. અમે જાય તો અમે અહીંયા બહુ ખાવાનું. ગામડામાં હજી દેશી જ છે. દેશી જો હજી બધું હાસી ખાવા છે. પેલા તો બહુ તકલીફ હતી. શું તકલીફ? કાંઈ થતું નહોતું, ક્યાંય જવાતું નહોતું, એવું હતું. અને હવે તો નાની બાઈ ને સારું થઈ ગયું. એટલે એને સારું તો આપણે સારું ને. અત્યારે બધાને ગામડું મૂકીને સિટીમાં રહેવા જવું બહુ ગમે. તમને ગમે? મને તો ગમે છોકરા વેરે રહેવાનું. સમજ્યા? અમે આવ્યા તે ઘંટી હતી દળતા તમારે હાહુ ને પછી મારા મામાજી આવ્યા ને એટલે એને ના પાડી દીધી કે હવે દળવાનું નહીં. જગદંબા તું જોગણી અમે જપીએ તિહારા જાપ મારી અખંડ તારા દીવા બળે તું તો પ્રગટ આપો આપ. હાલ આપણે જસદણ તાલુકાના રામણિયા ગામમાં છીએ અને અહીંના વડીલ માતાઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો આજે ગામનો ડાયરો રામણિયા ગામના માતાઓ સાથે કરીએ વાત ગુજરાતી પર. તમારું નામ શું છે? મારું નામ મુક્તાબેન. તમને પેલાના યુગમાં અત્યારના યુગમાં હું પેલા ઘણો ફેર છે સાહેબ. શું ફેર? અત્યારે જો આ બધી જવા મળે જ્યાં કે એને કોઈ ના ન પાડે અને ભગવાનનું પૂજન કરવું હોય જે કામ કરવું હોય કોઈ ના જ ન પાડે. અત્યારે આપણે સમય છે એટલે જઈ શકીએ. હાથ પગ હાલે ત્યાં સુધી જઈ શકીએ. પેલા આવા કઈ વાહન ને એવું હતું? અત્યારે કાંઈ નહોતું. વાહન નહોતા. ચાલીને જવાનું હતું એટલે થોડેક દે જાય ત્યાં થાકી જાય પછી ચાલીને આવીને કામકાજ કરીએ. શું કહેશો માજી? તમારું નામ શું છે? લીલા કોણ તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 60 વર્ષ. ફેર લાગે પેલાના યુગમાં અત્યારના યુગ? ફેર તો લાગે ને. પેલા મજા આવતી કે અત્યારે? અત્યારે મજા આવે ને. અત્યારે શું મજા આવે? એ એમ કે જઈએ ક્યાંક ફરવા લઈ જાય ગોપ્યું. પેલા એમ થાય કોક ડોસ્યું જાય પેલા કે આવું હતું ફરવાનું ને એવું નતું કાંઈ નથી. પેલા કામ જ હતું. શું કામ હતું પેલા તમારે? એ કોઈ ઢોર એવું બધું હતું. એવું બધું કામ ઘરનું કામ બીજું કાંઈ કામ નહીં. ઘરનું કામ. અત્યારે તમને મજા આવે આમ ફરવા જવાની? હા મજા આવે. પછી થાય. તમારું નામ શું છે? તમને અત્યારે મજા આવે છે કે પેલા મજા આવે? અટાણે મજા જ આવે. અત્યારે પેલા તો કઈ આવું હતું નહીં. શું હતું પેલા? પેલા તો કાંઈ હતું નહીં. હા કામ માલ ઢોર હોય વાસીદા કરી કોઈ વાડીએ જઈએ એવું બધું. પેલા ખોરાક કેવા હતા? ખોરાક તો એમ પેલાના ખોરાક સારા હતા. અટાણના તો ખોરાક બધા એ દવા વાળા. એવું. અત્યારે શું સારું લાગે તમને? અટાણનું સારું લાગે બધું. માજી કહી રહ્યા છે કે અત્યારનો યુગ સારો છે. તમારું નામ શું છે? લાભુબેન. તમને અત્યારના યુગમાં ને પેલાના યુગમાં શું ફેર લાગે? ઘણા ગાડા એકનો ફેર છે ભાઈ. અત્યારે ઘણો ફેર છે. પેલા દાળ બાજરાના રોટલા ટીપતા હતા ને ખાતા હતા ને વાડીએ ભાત લઈને જાતા ને પાછા આવતા ને ટાંટા ગાડીમાં બેસતા ને અત્યારે મોટરમાં ફરીએ છીએ. મોટરસાયકલ સિવાય હલાતું નથી. મોટરમાં મજા આવે કે ગાડામાં મજા આવે? ગાડામાં મજા આવતી. હવે મોટરમાં મજા આવે ને. પેલા ગાડામાં આવતી હતી. ટાઢા રોટલા વધ્યા હોય ખાતા આવતા હતા ગાડામાં બેસી ટમેટા રોટલા. અત્યારે બધાને પાણીપુરી ને એવું બહુ ભાવે. તમને એવું ભાવે? લઈ આવે ને છોકરા લઈ આવે ને મેં ખાઈને વાહ વાહ જેવું ને મોજે મોજે જીવી જ્યાં લગી ભગવાન જીવા દે. જ્યાં લગી ભગવાન જીવા દે ક્યાં લગી ખાઈ. છોકરા લઈ આવે ને મેં ખાઈ
અત્યારનો યુગ સારો છે કે પેલા? અત્યારનો સારો છે, પહેલાથી વી ગયો ટાટા ટુકડા ખાય. સવારના રોટલા ઢીબેલા ખાતા જ બપોરે. હવે અત્યારે સારું છે ભાઈ. પેલા કામ વધારે હતું કે અત્યારે વધારે? અત્યારે તો હવે આ નાના છોકરા હોય એક વધારે, નકર તો અમારા મોટા થઈ ગયા હતા ભાત લઈને જતા વાડીએ. આખો દી રહીને હાજે ઘીરી આવી. તમારું નામ શું છે માજી? થકુબેન. તમારી ઉંમર કેવડી છે? કેવડી છે 55. તમને અત્યારનો યુગ કેવો લાગે? અમને તો અત્યારનો યુગ તો આ ગઢિયા વખતનો ગણો ને તો આ 3જી 4મી પેઢીથી તો હવે ફરી ગયું હાવ. હવે જે આ નાના છે ને એ જે વર્તન કરે ને એને હારે કરવાનું, બાકી જે ગઢિયાએ વર્તન કર્યું ને એ રીતે તો ન થાય. એ કે આ બેહો તો અહીં બેહવાનું, ભણે જાવ તો ભણે જાવ, અને એ કે હાલો તો હાલવાનું, બેસી જાવ તો બેહવાનું, ખાઈ લો એટલે ખાઈ લેવાનું. પેલા છે ને ગઢિયાને પૂછવા નથી રહેતા કે હાલો આટલે હાલીને જવું છે, આટલું કામ કરવાનું છે. અત્યારે એમ કે એ કામ હવે નહીં થાય, આ થયું એટલું હાસું. એ યુગ સારો હતો અને હવે આ ઝડપી આવ્યો એટલે હવે ઝપટથી ને હાલવાનું, ઝપટથી ખાવાનું, ભગવાન પાસે ઝપટથી ને વ્યૂ જવાનું. લ્યો અત્યારે બધા મોબાઈલ બહુ વાપરે. તમને મોબાઈલ કેવો લાગે? સારો છે અને ખરાબ છે. લ્યો અત્યારે બધા મોબાઈલ બહુ વાપરે. મોબાઈલ કેવો લાગે તમને? મોબાઈલ તો દેખાડે તો સારો લાગે. પેલા નતો એટલે કઈ ખબર નથી કે આ જોવાય કે ન જોવાય, એવું છે બધું. હવે શું કહેશો માજી? તમારું નામ શું છે? તમારી ઉંમર કેવડી છે? 5. તમારી 65 વર્ષની ઉંમર છે. અત્યારનો યુગ તમને કેવો લાગે? મને બહુ સારો લાગે. મેં બહુ કામ કર્યા છે ને આવું તો બહુ મને ગમે છે. બહુ ભગવાન કેટલા વર્ષ જીવવા દે. શું અત્યારે આનંદ છે? બહુ આનંદ છે. ઘીરે રહીને શાક રોટલા બનાવીને ખાઈ પી વાડીએ કઈ જવું ન પડે. પેલા વાડીએ જવું પડે? અરે બહુ કામ કર્યા. વાડીએ જાય ને આવી બધું સારું કામ કરી હાલી હાલીને જતા હતા. વાહન નહોતા, હવે તો વાહન અત્યારની પેઢીએ એવું કામ કરીએ કે હવે ન કરીએ કે બાયું થાકી ઈ તો જાય કઈ છે કે હવે કાંઈ ન થાય. હવે નો કામ કરી જાય કે બાયું નાની બાયું કરી જ ન શકે. અત્યારે બધાને બહાર જમવા જાવ ને એવું બહુ ગમે. તમને ગમે? ના અમને હવે ગઈજાન ન ગમે. અમે જાય તો અમે અહીંયા બહુ ખાવાનું ગામડામાં હજી દેશી જ છે. દેશી જો હજી બધું હાસું ખાવા છે. માજી કહી રહ્યા છે કે ખોરાક જે છે તે સાવ દેશી છે. તમારું નામ શું છે? બીજાબેન તમારી ઉંમર કેવડી છે? તમને કઈ ફેર લાગે? હા ફેર લાગે ને. કામ કરીને તેરણ જેઠાણીઓ નાવા ગોપી મહિનો લઈ જાય અને હવની આરે નાવા જાય અને રમીએ ભમીએ, પછી વાડીએ જઈએ ને પાછા આદર થાય ને પાછા જઈએ. પેલા આવું કઈ હતું? આવું કઈ નહોતું. હવે આ બધું દેખાડે છે તો આપણે જોઈએ મોજ કરીએ બધા આરે જઈએ. હા અત્યારે આનંદ વધારે છે કે પેલા? અત્યારે આનંદ. પેલા તો કામ કરવું પડે તો આનંદ ન હોય. હાલીને જવું પડે, છોકરા નાના, થોડી કસ્તી પડે ને. હા અત્યારે કઈ એટલા કામ નથી રહ્યા પેલા જેટલા? કઈ કામ નહીં, અડધાય કામ નથી. અડધાય કામ નથી. એનું શું કારણ હશે? કારણ કે હવે આ બધું આ ઝડપી આવી ગયું એટલે ઝડપીથી થઈ જાય કામ. ઓલું હાથથી કામ કરવું પડતું, દાંતડા લેવા પડતા, એટલે તો ઝડપી થઈ ગયું ને બધું. હા તો કહી રહ્યા છે કે યુગ જે છે સાવ ઝડપી થઈ ગયો છે. તમારું નામ શું છે મારી? હવે જો સારું, પેલા કરતા ઘણું સારું છે. અને હવે જો હવની આ ગોપીઓ નાવા જાય ને નાવા જાય, જ્યાં મંદિરે જાય ત્યાં મંદિરે જાય અને ઘરના કામ કરીએ અને આ હવ હળી ભળીને બેસી અને આ જો ફરી આવ્યા બધી. પેલા કેવું પેલા હતું? કરતા અત્યારે સારું છે. પેલા કેવું હતું? પેલા તો બહુ તકલીફ હતી, શું તકલીફ? કાંઈ થતું નહોતું, ક્યાંય જવાતું નહોતું, એવું હતું. અને હવે તો આ નાની બાયું ને સારું થઈ ગયું, એટલે એને સારું તો આપણે સારું ને, એટલે હવે સારામાં સારું છે. તમારું નામ શું છે મારી? તમારી ઉંમર કેવડી છે? મારી 45. તમને પેલાના યુગમાં અત્યારના યુગમાં શું ફેર? ઘણો ફેર. શું ફેર? હું બાવ રમાડું ઓટે, શંકર બાપાનું ઓટે અને મોજ કરું. અને પછી જમવાનો ટાઈમ થાય જમવાવી આ જાય, લુગડાને ધણ કાઢી, વાસણ મૂકીને મોજ મોજે મોજ. ના અત્યારે બહુ સારું. અત્યારે આપણે જો આટલા બધા વાહન થઈ ગયા, ફરવા જવું હોય જઈ શકીએ, એ કેવું લાગે? હા અસલ મોજ. હા અત્યારે બધા મોબાઈલ બહુ વાપરે. મોબાઈલ કેવો લાગે તમને? અસલ મજાનું. ભગવાન આવે બતાવે, જોઈ મોજ કરી, બીજું શું હોય. હા પેલા કેવો સમય હતો? પેલા નહોતો આવો, હવે અત્યારે સારો છે. શું કહેશો માજી? તમારું નામ શું છે? જીયાબેન મારું તમને શું ફેર લાગે છે પેલાના યુગમાં? સારો ફેર લાગે છે. શું ફેર છે? કામ ન કરવું પડે એટલે ફેર જ લાગે ને. પેલા શું કામ કરવું? ખેતીના કામ કરતા પેલા, હવે નથી કરવું પડતું. અત્યારે શું આનંદ છે? અટાણા બેઠા બેઠા બધું આનંદ બેહવાનું. અત્યારે બધાને ગામડું મૂકીને સિટીમાં રહેવા જવું બહુ ગમે. તમને ગમે? મને તો ગમે છોકરા વેરે રહેવાનું.
હું છોકરા વારે જ વહી જાઉં છું કરતા સિટીમાં શું મજા આવે? અહીંયા સિટીમાં છોકરા તૈયાર વસ્તુ લઈ આવે રાંધેલું અને ખાવાનું છોકરા વારે બેહવાનું મોબાઈલ જોઈને ટીવી જોઈને લે કેવું લાગે ટીવી ને મોબાઈલ ને એ બધું તમને? બધું સારું જ લાગે ને અત્યારે તો બધું બતાવે એટલે માજી તમારું નામ શું છે? મારું નામ રતુબેન. તમારી કેવડી ઉંમર હશે? મારી 70 વર્ષની. માજી 70 વર્ષની ઉંમર છે. પહેલાના યુગમાં ને અત્યારના યુગમાં તમને શું ફેર લાગે? બહુ ફેર. શું ફેર? જો પેલા ગાયું ભેંસું દોતા હતા, માવો હલાવતા હતા, સાસુ ફેરતા હતા. પછી છોકરા દળણા નથી દળ્યા, દળણા મારી હાવ એ દળ્યા છે, મેં નથી દળ્યા. સમજ્યા? અમે આવ્યા તે ઘંટી હતી, દળતા હતા મારે હાહુ. પછી મારા મામાજી આવ્યા ને એટલે એને ના પાડી દીધી કે હવે દળવાનું નહીં. સમજ્યા? એટલે એવું બધું બહુ મહેનત કરવી પડતી હતી. અને વાડીએ જતા હતા, ભાત લઈને જતા હતા, ખાતા પીતા. અને આવીને ભેંસું ગાડડા હતા, બકરા હતા અને દોતા હતા. આવું બધું કામ કરતા હતા અને સાસુ દે એ ખાતા હતા, હાથી લઈને નથી ખવાતું. આવું બધું હતું, આવું બધું છે. અત્યારે બધા માજી જે આપણે તમે આ બધે ફરવા જઈ શકો એ બધું કેવું લાગે તમને? બહુ મજા આવે ફરવાની હરવાની. બહુ ફર્યા ને બહુ મજા આવી. પરદેશ ફરી આવ્યા, આમ ઠેઠ બહુ આઘા જઈ આવ્યા. હવે અત્યારે આ પગ રહી ગયા છે ને એટલે હવે ક્યાંય જવાતું નથી. ઘર ને અહીંયા થોડુંક હલીને અવાય અને પાછા ઘરે વ્યા જઈએ. તૈયાર ખાવાનું ખાઈ લેવી અને મજા છે, આનંદ. પેલા આવું કઈ હતું ફરવા જવાનું? પેલું કાંઈ નહોતું. હવે બહુ સરસ આવ્યું છે, જમાનો સારો આવ્યો છે. છોકરાને ને બધાને હોવું ને પહેરવા ઓઢવાનું, ખાવા પીવાના મજા મોજ છે. અત્યારે આ પાણીપુરી ને એવું બધે બહુ ખાય ઈ તમને કઈ ભાવે કઈ? ના, એ નથી ખાધું. ન ખાધું હોય ન હું કહું. મેં કોઈ જોયું છે આમ ખાતા હોય પણ મેં ખાધું નથી. કેવું લાગે અત્યારે બધા સિટીમાં રહેવા જવું બહુ ગમે? તમને ગમે? હા, મને ગમે. અમારે એક દીકરો છે ત્યાં જાય છે ને આવી છે, બહુ સરસ. તો ગામના ડાયરેથી વડીલ માતાઓએ જે રીતે વાત કરી કે આજનો યુગ જે છે તે સાવ બદલાયો છે, પહેલાંના યુગ કરતાં આજના યુગમાં ઘણો ફેર પડ્યો છે અને આજનો યુગ ઘણો સારો છે, કારણ કે દરેક જગ્યાએ ફરવાને હરવા મળે છે. અને પહેલાંના યુગમાં જે છે તે આવું નહોતું મળતું અને આજના યુગમાં જે છે આટલું મોજ મજા છે પહેલાં આવી નહોતી. તો અત્યારે તો ગામડામાં રાસનો રંગ જામ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.